અમદાવાદમાં આજે કોંગ્રેસની CWCની બેઠક મળશે। તમામ નેતાઓ સત્તા પર ઠરાવ કરશે। AICCના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે। તમામ નેતાઓના સત્તા પર ઠરાવ કરાશે। AICCના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે। તો રાષ્ટ્રીય અધિવેશન છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે। તો બીજી તરફ રાજનીતિમાં પણ મોટા પ્રમાણમાં હલચલ જોવા મળી રહી છે કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશનને લઈ, અને આ જ મુદ્દે અનેક નિવેદનો સામે આવી રહ્યા છે। રાજકારણની પણ શરૂઆત થઈ ચૂકી છે। તો આજે કોંગ્રેસની CWCની બેઠક મળશે, જો કે અનેક દિગ્ગજ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં છે। તમામ નેતાઓ સત્તા પર ઠરાવ કરશે। AICCના ઓપન ફોરમ પર પણ તેની ચર્ચા થશે। 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે। દિગ્ગજ નેતાઓના અમદાવાદમાં ધામા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ છે। જોકે 103 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન છે। 9 એપ્રિલે સાબરમતી નદીના તટે રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે, અને એ પહેલા આજે CWCની બેઠક મળનારી છે। તમામ નેતાઓ સત્તા પર ઠરાવ કરશે, અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, 9 એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન, આજે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, અને આ બધા વચ્ચે CWCની બેઠક પણ આજે જ છે। બિલકુલ ધ્રુવિશા, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક જે છે તે આજે જે છે તે ખાસ મળશે। સરદાર પટેલનું આ સ્મારક છે શાહીબાગ સ્થિત, ત્યાં જે છે તે તમામ જે નેતાઓ છે તેમની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો હાલ આજે સરદાર પટેલ સ્મારક છે ત્યાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે। દેશના કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે આ બેઠકની અંદર હાજર રહેશે। ખાસ કરીને કોંગ્રેસના નેતા વિપક્ષ રાહુલ ગાંધી, UPA ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે સાથે CWCના જે સભ્યો છે તે પણ આજની આ વર્કિંગ કમિટીની બેઠકની અંદર હાજર રહેશે। ખાસ કરીને દેશની હાલની રાજનીતિ અને આખી જે સ્થિતિ છે તે સ્થિતિ ઉપર વિસ્તૃત અને ગહન ચર્ચાઓ કરવામાં આવશે। વિવિધ તબક્કે જે છે તે મુસદ્દાઓ જે છે તે આ બેઠકની અંદર મૂકવામાં આવશે। ખાસ સેવાદળ છે તે કોંગ્રેસની એક પાંખ છે, તે સેવાદળ પણ હાલ આ તમામ વ્યવસ્થાઓની અંદર હાલ જોતરાયેલું છે। આ દ્રશ્યો બતાવવા માંગીશ કે સરદાર પટેલ સ્મારક ખાતે છું, અને ત્યાં જે છે તે હાલના તબક્કાની અંદર જો તૈયારીઓ છે તે તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તમામ જે સુરક્ષાની વાત હોય કે પછી સાથે જ તમામ બાબતો જે છે તે હાલના તબક્કે જોવા મળી છે। ખાસ કરીને સરદાર પટેલ સ્મારકની જો વાત કરવામાં આવે તો આ ઐતિહાસિક સ્થળ જે છે તે કોંગ્રેસે પસંદ કર્યું છે, જ્યાં ખાસ કરીને કોંગ્રેસની વર્કિંગ કમિટી આજે મળવાની છે। આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે આખા દેશના જે નેતાઓ કોંગ્રેસના આવવાના છે તે માટે ખાસ કરીને એક સાંસ્કૃતિક જે છે તે સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। બાથીગઢ ગુજરાતની જે સંસ્કૃતિ તેની પણ અહીંયા ઝાંખી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ જે છે તે આ વખતે આ આખી અધિવેશનનું યજમાન પદ તેમને મળ્યું છે, અને ત્યારે ખાસ કરીને જે કાઠિયાવાડનું જે સંગીત છે, કાઠિયાવાડી લોકગીતો છે તે પણ હાલના તબક્કે અહીંયા રજૂઆત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમામ જે નેતાઓ છે તે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ ટૂંક જ સમયની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના સ્થળે પહોંચશે। બરાબર 11 વાગે આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂઆત થશે। શરૂઆતના તબક્કાની અંદર જ આખી દેશની રાજનીતિ અને ત્યારબાદ ગુજરાતની રાજનીતિ સાથે જ ગુજરાતના રાજનીતિ અંદર સંગઠનની અંદર શું મહત્વના ફેરબદલ કરી શકાય તે પ્રમાણેની પણ ચર્ચા જે છે તે આજની આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની અંદર કરવામાં આવશે। મહત્વની વાત એટલા માટે છે કે બરાબર 9:30 વાગે 9:30 કલાકે કોંગ્રેસના નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આ તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે એક વિશેષ વિમાન મારફતે દિલ્હીથી અમદાવાદ આવશે। અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના જે નેતૃત્વ છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે, અને ત્યારબાદ તેઓ સીધા શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે આવશે, અને ત્યારબાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની જે છે તે શરૂઆત થશે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।